ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે આપણા ફરી નવા એક વ્લોગમાં. આજે શનિવાર છે અને આજે અત્યારે સવારના વાગ્યા 8:20. આજે મોડું થઈ ગયું કારણ કે સાચીની સ્કૂલે આજે એને મોડું જવાનું હોય છે, એટલે આજે મોડું ઉઠ્યો છું. અને આજે અત્યારે હું આવ્યો હતો ડીમાર્ટથી મટીરિયલ બધું લઈ લીધું છે. શાકભાજીમાં બધું લેવાઈ ગયું છે, એટલે શોપિંગ ઉઠી ગઈ છે. હવે ખાલી પાઉં બાકી છે, બસ એ પાઉં જ બાકી છે. અને બીજું કંઈ અને એક ડિસ્પોઝેબલ આઇટમ લાવી છે, ડીશ અને વાડકી એટલી વસ્તુ બાકી એ છે. વાત કરીએ આપણે આજની, તો આજે શનિવાર છે. તો પ્રોબ્લેમ શું છે કે પેલા આજે આપણા નરેન્દ્રભાઈ મોદી આવવાના છે હજીરા બાજુ, પેલા ભુજ ડાયમંડનું ઓપનિંગ કરવા માટે. તો મે બી આજે જસ્ટ અત્યારે શાક માર્કેટ ગયો હતો ને, તો બધા મને બોલતા હતા કે ભાઈ આજે બંધ હોઈ શકે, તો તમે થોડું સાચવીને રહેજો. તો હવે શું મન થાય છે કે ખોલું કે નહીં ખોલું. કાલે સન્ડે પણ છે. કાલનું મેં ગઈકાલે આવવાના છે, સોરી આવતીકાલે આવવાના છે, ગઈકાલે નહીં આવતીકાલે આવવાના છે. અને બીજી કોઈ બેંકવાળાના ફોન પર ફોન આવે છે. મેં ખાલી કેટલા આજે કે આજે 16, 17, 18, 19, 20 ખાલી 28 છે. 28માં બધા જમા કરીને પૈસા આપવાના છે. તો હવે ખબર નહીં પડતી શું કરું શું નહીં કરું. ચાલો કંઈ જોઈએ. હવે અત્યારે ફરવા ઘરે જાઉં ચટણી બનાવીને, સોરી ઘરે જઈને પહેલાં ફ્રેશ થઈ પછી ચટણી બનાવી બેસીશ. તો ચાલો જઈએ ઘરે, વિડીયો શરૂઆત કરીએ છીએ. અને બીજી વાત, તમે ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કોમેન્ટ કરજો અને એક લાઇક કરી આપજો મને. તો ચાલો જઈએ ઘરે અને કામકાજ શરૂ કરીએ. બધો મટીરિયલ અત્યારે બપોરના વાગી રહ્યા છે 12. જસ્ટ ચટણી બની ગઈ છે. સાથીને સ્કૂલે મૂકી આવ્યો છું અને દેખે પાછળ બ્લુ ઠેલો એમાં ભરે છે. પેટપલ લઈને આવી ગયો છું. ફોનમાં બેટરી નહીં હતી એટલે ફોન ચાર્જમાં કરો, કારણ કે ગઈકાલે રાતે પાવર નહીં હતો એટલે ફોન ચાર્જ કરવાનો બાકી હતો. અત્યારે મેકો છે. સવારે ચાર્જિંગ ઓછું હતું, પણ એ વિડીયો શૂટ કર્યો ને પછી એકદમ ચાર્જિંગ ઓછું થયું, કેમેરા ઉપર નહીં થતો હતો. હવે અત્યારે લાઇટ આવી છે, પાવર ને અત્યારે જો આ વાત છે ભાઈ, આ ફોન ચાર્જિંગ જ થાય છે ને. હવે તમે જોડે વાત કરું છું તો ચટણી બની ગઈ છે, તો ફટાફટ નહીં લઉં છું ને અહીંયા તમને પાછળ તમને બોલું છું. અને બીજું વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે, નહીંને એડિટિંગ કરવા બેસી જઈશ એટલે કે નહીં. અત્યારે સાંજના 4:30 વાગ્યા છે. બસ એટલે નીકળીએ છીએ. ટેમ્પો લોડ થઈ ગયું છે મારું, પાછળ તમે જુઓ છો. તો આજે સવારથી પાછું એક કામ હતું, એક કામ ચાલે છે મારું, એના કારણે મેં સવારે વિડીયો અત્યારે મારા બનતા નથી. એવું તમને કોઈ દિવસ કહી તમને. ચલો કંઈ નહીં, પહેલાં તો અહીંથી નીકળી જઈએ આપણે. ઘણું મોડું થઈ ગયું છે આજે, શનિવાર છે આજે, તો તમને મોડું થયા જઈને. અત્યારે 10 વાગ્યા છે. તમને કહું ને કે સવારનો હવે સોરી તમે લગભગ અહીંયા ઘરથી અમે 4:15 4 નીકળ્યા. અહીંયા આવતા 4:45 થયું, લાઇટ લગભગ 5:15 થયું. જેવા અમે આવ્યા ને ત્યાંની કસ્ટમર ચાલુ હતા. અમને ટાઈમ જ નથી મળ્યો કે તમને વિડીયો બનાવીને બતાવી શકું. અને જો બધું મટીરિયલ અત્યારે ફિનિશ થઈ ગયું છે ને, અત્યારે વાગ્યા છે 10. સવારનું બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. અને તમે જો આ લાઇટ દેખે ઉપર, આ લાઇટ તો અમે કામ મૂકી છે. જો તમે આજે ઉપર મેં હેંગિંગ કરી નથી, આજે છોટી લાઇટ મૂકી છે. તો લાઇટ લગાવવાનો ટાઈમ આજે મળ્યો નથી મને, તો બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. અને આજે વિડીયો ખૂબ જ નાનો બન્યો હશે, સોરી ને મારે, પણ બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું ખરેખર. એટલું એમ થાય હાશ બસ. અને કસ્ટમરના ઘણા બધા કોલ આવે છે, ભાઈ ચાલુ છે બંધ છે, મેં કહું ફિનિશ થઈ ગયું છે. કસ્ટમર બધા આવે છે, ખાલી હાથે બધા જાય છે. તો મને પણ દુઃખ લાગે, શું કરું. હવે જે રેગ્યુલર મટીરિયલ લાવતો, આજે હું બધા મટીરિયલ લાવતો, પણ પ્રોબ્લેમ શું હતી, અત્યારે નગરપાલિકાનું દબાણ છે. બાય ચાન્સ દબાણ આવ્યું તેવામાં થોડું મટીરિયલ બગડે ને, એટલે ગઈકાલે મને 2 માઇન્ડ થતા હતા, વધારે ઓછું એટલે મેં વિચાર્યું જે રેગ્યુલર છે તે જ લઈ ગઈ, વધારે નથી ઓછું લઈ જવું. મને આજે બધું ફિનિશ થઈ ગયું બધું. તો સાફ સફાઈ કરીને તમને બોલું પાછું. અત્યારે 10:15 થયા છે. સાફ સફાઈ થઈ ગયું છે, ટેમ્પો ટાપ મૂકી દીધો છે, પાણી ધોઈને બધું સાફ સુફ થઈ ગયું છે મારું. તો બસ ચાલો હવે જઈએ ઘરે ફટાફટ. પહેલાં જવાના ઘરે, આજે છોકરાઓ ખુશ થઈ જશે. ચાલો ઘરે જઈએ. ઘરે આવી ગયો છું, કપડાં બદલી ગયો છે ને આ બાસ્કેટ બધી જો, અરે બાસ્કેટ બધી હવે તૈયાર કરે છે બધું. ચાલો હવે થોડું સાફ સફાઈ કરીને પાછું તમને બોલું છું. અત્યારે ઘરે એટલે ઉપર રૂમમાં આવી ગયા છે. સાફ સફાઈ થઈ ગઈ, ટેમ્પો ક્લીન થઈ ગયો છે, છાબલી બધું વગેરે થઈ ગયું છે, ફ્રીજમાં સામાન મુકાઈ ગયો છે. આજે વાત કરીએ દિવસની, તમને કહું સવારે જસ્ટ હું તમને કહ્યું ને અહીંયા તમને બોલું, પણ એને મળ્યા પછી પાછું એક કામ હતું, એ કામમાં થોડું બિઝી થઈ ગયેલું, એટલે વિડીયોમાંથી ને એવું ઉતરાયો. અને અમે ત્યાં ગયા તો વિચાર્યું કે ત્યાં જઈને વિડીયો ઉતારીશ, પણ જેવા અમે ત્યાં ગયા ને એટલે કસ્ટમર પહેલેથી ચાલુ થઈ ગયા. બોલો કસ્ટમર એટલા બધા ઊભેલા હતા. બોલો 2 કસ્ટમર ઊભેલા હતા અમારા આવેલા, બરાબર. પછી ચાલુ કર્યું કન્ટિન્યુ ચાલુ. આજે ટોટલ 10 પેકેટ હતા. 10 પેકેટ અમે તમને કહું
સવારનો બધો પેકેજ ખલાસ થઈ ગયા, પણ ઓર્ડર પૂરો કરતાં અમને 9:45 જેવું થઈ ગયું. અને જ્યારે બ્રેડના પેકેટ એટલા ઓછા પડ્યા, આજે લગભગ બીજા 4 હતા ને 14 પેકેટ આજે પૂરું નીકળી જાય તમારા. કંઈ ને આ બીજું શું પ્રોબ્લેમ ભાઈ એ છે ને, હું શું છું આજે મટીરિયલ વધારે લઈને જ જાઉં, પણ પ્રોબ્લેમ ક્યાં આવી કે બાય ચાન્સ કે ડબ્બા ના હતો એટલે રેગ્યુલર મટીરિયલ લઈને ગયો હતો, પણ વધારે લઈને જ જતો તો ચાલે. હવે કાલનું પ્રોબ્લેમ છે કે પ્રોબ્લેમ મીન્સ કાલનું ટેન્શન છે, કાલે કેટલું પેકેટ લઈ જાઉં, શું લઉં શું નહીં લઉં એ બધું વિચારું છું. એ જાણકી રહે સવારે ડિસ્કશન કરીને જોઈશ કે કેટલું પેકેટ લાવું કેટલું નહીં લાવું. તો કાલ પર નિર્ભર છે. ચાલો કંઈ નહીં, કાલો દિવસ જોઈ લે કેવો છે. આજે ખૂબ જ સરસ બિઝનેસ થયો, મજા આવી ગઈ છે. આજે અમને પાણી પીવા ટાઈમ નથી મળ્યો, આજે એટલી ઘર ગઈ હતી, સરસ હતી. તો બસ હવે ત્યાં થાય તો વધારે સારું તો આપણું શું પૈસા જમા થઈ જાય બધા અને ફટાફટ હપ્તા અપાઈ જાય. તો બસ એટલું તમને કહેવાનું હતું, બીજું કંઈ નહીં. હવે અહીંયા વિડીયો સમાપ્ત કરું છું. પાછું એક સોરી કહું છું, આજે વિડીયો થોડોક નાનો બન્યો છે, મેં વિડીયો નથી ઉતાર્યો એ માટે માફી માગું છું મારા બધા ફેમિલી મેમ્બરથી. માફ કરી દેજો ભાઈ. તો બધાને હવે કાલે મળીએ, કાલે નવો દિવસ સન્ડે છે, તો જોઈએ કાલે કેવું થાય છે હે ને. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, પોતાનું ધ્યાન રાખજો.